નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને અનંત પટેલ અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આગામી સમયમાં રણનીતિ ઘડી રહ્યા છે અને આ વચ્ચે આદિવાસી સમાજના નેતા અને ભાજપના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં અનંત પટેલના આ આંદોલન સામે તેઓ કહી રહ્યા છે કે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ અનંત પટેલ કરી રહ્યા છે। આના જ કારણે રાજકારણ ગરમાયું છે। શું કહી રહ્યા છે અનંત પટેલ, વિગત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ લોકસભા અને રાજ્યસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આને લઈને વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હવે નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે। તેમણે ફરી આદિવાસી વિસ્તારોમાં નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો છે અને 2022માં પણ આ મુદ્દો ગુજરાતમાં ઉઠ્યો હતો। આદિવાસી સમાજના લોકોએ આંદોલનના મંડાણ કર્યા હતા। અનંત પટેલ ખૂબ લડાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા, જેના કારણે સરકારને નમતું ઝૂકવું પડ્યું હતું અને ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ બાબતને લઈને જે લોકસભામાં નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટનો જે DPR મૂકવામાં આવ્યો છે, તેની સામે અનંત પટેલે આદિવાસી સમાજના લોકોને ગામે ગામ જઈને જાગૃત કરવાના પ્રયાસ કરવાની શરૂઆત કરી છે અને આના જ કારણે ભાજપના નેતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં નરેશ પટેલે અનંત પટેલ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનો DPR જેવું કંઈક લોકસભામાં મૂકવામાં નથી આવ્યું તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે અને અનંત પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોય, ભ્રમિત કરતા હોય તે પ્રકારના આરોપો પણ નરેશ પટેલ પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે। પહેલા તો આપ સાંભળી લો શું કહી રહ્યા છે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ। બિલકુલ આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે। ગઈકાલે પણ આદરણીય પાટીલ સાહેબ ખાસ કરીને ભારત સરકારની અંદર જ્યારે એમની પાસે ખૂબ સારો વિભાગ છે અને જ્યારે જળ શક્તિ મંત્રાલય એમની પાસે હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આ અનંત પટેલે જે 2-3 દિવસ પહેલા વાસદાના ધારાસભ્યએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે, ફરીવાર પાર તાપી રિવર લિંક માટેનો મુદ્દો એમણે ઉછાળ્યો છે। એમણે ચોક્કસ રીતે અમને કહ્યું છે કોઈ પણ પ્રકારની ચર્ચા ચોમાસું સત્રની અંદર થઈ નથી। બીજી વાત એ છે, મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે, કોઈ DPR મૂકવામાં આવ્યો નથી। 2022માં જ્યારે ચર્ચામાં આ પ્રોજેક્ટ આવ્યો તે સમયે ચોક્કસ અમે લોકો પણ આદિવાસીના પડખે હતા। ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં, ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં થોડી જમીન, ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો જ્યારે એ જમીન ખોઈ બેસે એ કોઈને પણ નહીં પાલવે। એ કોઈ ભાજપ સરકાર કોઈ આદિવાસી પ્રત્યે નફરત કરે છે એવું તો છે નહીં, પણ સાચી વાત કોઈ પણ પ્રોજેક્ટ લોકો ઉપયોગી હોય છે, બનાવો નહીં બનાવો એ ચર્ચા વિચારણા પછી થતો હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો DPR મૂકવામાં આવ્યો નથી। આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે કોઈ ચર્ચા થઈ નથી। તેમ છતાં ધરમપુરમાં જઈને જે વાત કરે છે અને ધરમપુરથી લઈને બધા આદિવાસી પટ્ટાના આદિવાસી ભાઈ બહેનોને જે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, મહેરબાની કરીને બંધ કરે। અમે પણ આદિવાસી સમાજના લોકો સાથે છીએ। કોઈ પણ આવા પ્રોજેક્ટ કોઈને નુકસાન કરતા હશે તો રદ કરવાની પણ અમારામાં તાકાત છે। અમે આદિવાસી સમાજને ન્યાય અપાવી જ ચૂક્યા છે। આ પ્રોજેક્ટને રદ જ કર્યો છે અને કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે આશીર્વાદ પણ બનતો હોય છે, દાખલા તરીકે આજે ઉકાઈ ડેમ, કોઈ સરદાર સરોવર ડેમ એ આશીર્વાદ રૂપ છે। લાખો કરોડો લોકોની તરસ બુજાવી છે આવા પ્રોજેક્ટે। ને એનો અર્થ એવું નહીં હતો કે કોઈ પ્રોજેક્ટનો આપણે વિરોધ કરવો, પણ હા, ડાંગ કે ધરમપુર જેવા એક ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો એ વિસ્થાપિત થાય અથવા જમીન વગરના થાય, એ લોકોની વાત વાજબી હોય એ ધ્યાનમાં રાખીને જ અમે 2022માં એ પ્રોજેક્ટને અમે રદ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે। અમે મહેનત કરી છે અને સરકાર અમારી સાથે રહી। મુદ્દા ઉછાળવાનો કોઈ ને કોઈ અંગત સ્વાર્થ જ હોઈ શકે। મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે જાન્યુઆરી, ડિસેમ્બર પછી તાલુકા જિલ્લા પંચાયતના ભણકારા વાગશે, એને ધ્યાનમાં રાખીને જ આજથી સ્ટેટમેન્ટ શરૂ કરી દીધા છે। એ ગેરમાર્ગે કેવી રીતે દોરાય અને કોંગ્રેસના પક્ષમાં કેવી રીતે રહે એવા બધા પ્રયત્ન ચાલતા હોય, પણ અમને આદિવાસી સમાજ પ્રત્યે પૂરો વિશ્વાસ છે। એ હંમેશા ભાજપ સાથે રહી છે અને આવનારા દિવસોમાં પણ રહેશે અને એના કોઈ એવા પ્રશ્ન હશે તો ચોક્કસ અમે સમાજ સાથે અમે પણ છીએ, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી।
સાંભળ્યા હતા નરેશ પટેલ. તેમણે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આદિવાસી સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને આ વિશ્વાસ છે તે અકબંધ રહેશે ને જે એવી કોઈ પણ પ્રકારની ચર્ચા લોકસભામાં DPR નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટ મામલામાં કરવામાં નથી આવી અને અનંત પટેલ ઉપર તેમણે વળતો પ્રહાર પણ કર્યો હતો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.